ચૌહાણ પ્રમોદભાઈ ચતુરભાઈ આગેવાન પક્ષકાર તરીકે DCW ધાંગધ્રા કંપની સામે અત્યારે અમે ગેર સામે બેઠા છીએ. 3 જણા અત્યારે અમે અન્ન ઝેર મેકીને બેઠા હતા. 2 વ્યક્તિ અમે અત્યારે હાજર છીએ. એક મારા આગેવાન મિત્ર મનીષભાઈની તબિયત નહોતા સરકારી હોસ્પિટલે લઈ ગયા ઇંગ્લિશમાં અને ત્યાંથી રિફરિંગને સુરેન્દ્રનગર કર્યા છે. એમની હાલત લગભગ બહુ ખરાબ દેખાય છે. અત્યારે અમને સરકારી અધિકારી તરફથી નર્સની આવ્યા હતા, અમારી ચેકઅપ કરી હેલ્થ ચેકઅપ કરતાં અમારું બીપી નોર્મલ કહે છે, પણ અત્યારે અમારો સુગર લેવલ 77 બતાવ્યું. મેં મારી રીતે તપાસ કરી અને ડૉક્ટર આગળ સલાહ લીધી. ડૉક્ટરે મને સલાહ આપી કે 77 બહુ ડિફિકલ્ટ કહેવાય. જો તમારું 60 અથવા 50 થઈ જાય છે તો પછી તમારો કેસે બચાવવો મુશ્કેલ પડશે. તો તમારા બધા શરીરના અવયવો ખરાબ થઈ જાય છે અને તમારી પણ જાન જઈ શકે છે. જો હવે પછી તમારું સુગર હાવ ડાઉન થયું તો પછી તમને બચાવવા મુશ્કેલ પડશે. એટલે હું તમને આ જાણકારી માટે વિડીયો આપું છું કે ભાઈ આવી પરિસ્થિતિમાં મેં આંદોલન કરી છે અને ન્યાયને હકની લડાઈ લડી છે અને બધાના ન્યાય માટે કરી છે અને એકદમ ફેક્ટરી એક્ટના નિયમ પ્રમાણે જ હું લડું છું. છતાંય આ તાનાશાહીવાળું મેનેજમેન્ટ માનતું નથી. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ માણસો પાસે પહોંચાડજો. સરકાર આનું સંજ્ઞાન લે અને તાત્કાલિક આનું નિવારણ આવે એવી હું તમને પ્રાર્થના કરું.